જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટિયા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌ કોઈનું સ્વાગત છે. આજે ખાસ દિવસ ચૈત્ર સુદ પૂનમ જે હનુમાન જયંતિનો દિવસ છે અને દ્વારકા ટુડેથી સવારના પોરમાં જ વહેલી હનુમાન જયંતિ નિમિત્તે બેટ દ્વારકા ખાતે આવેલા ખાસ પૌરાણિક અને જગપ્રસિદ્ધ એવા હનુમાન દાંડી મંદિરની સ્ટોરી જે છે મૂકેલી છે. આપ સૌ કોઈ દર્શન કરી શકશો, એમનું મહાત્મ્ય જે છે જાણી શકશો. આપ સૌનું સ્વાગત છે. આજની આ ધ્વજારોહણ કાલિદાસ વિઠ્ઠલદાસ સોમૈયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહી છે. આજે બલબુદ્ધિ વિદ્યાના દાતા હનુમાનજી અને એમનો આજે પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતિની આપ સૌ કોઈને શુભકામનાઓ. શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણની. સૌથી પહેલી કોમેન્ટ કરુણા પંચાલ જય દ્વારકાધીશ, જતીન તાલ, આહિર સોલંકી લક્ષ્મણ જય દ્વારકાધીશ, રઘુભાઈ અલગોત્રા, રશ્મિક પટેલ, બિપિન સોલાધરા, રાવલિયા લખાભાઈ જય દ્વારકાધીશ, સુરેશ પટેલ જય દ્વારકાધીશ, ધર્મેશ ત્રિવેદી જય દ્વારકાધીશ, અશોક ચૌહાણ જય દ્વારકાધીશ, કપિલ ભૂલ જય દ્વારકાધીશ, દશરથ ઠાકોર જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણ. આજનો શ્લોક પણ શ્રીમદ ભાગવત ગીતાની અંદર આજે જે શ્લોક આપણે પહોંચ્યા છીએ 16મા શ્લોક પર છીએ, એ પણ બરાબર હનુમાનજીને સંલગ્ન જ કહી શકાય એવો આ શ્લોક છે. તો 16મા શ્લોકની શરૂઆત કરીએ. જ્ઞાને ન તુ તત્ જ્ઞાનમ યેષા નાસ્તિ ત આત્મનમ તેષામ આદિત્ય પ્રજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. 14મા અને 15મા શ્લોકમાં જે ભગવાને કહ્યું હતું કે ભાઈ પાપ અને પુણ્ય જે છે આપણે એવું ઈચ્છી લઈએ, એવું માની લઈએ છીએ કે ભાઈ ભગવાન કરાવે તો થાય, ભગવાનની મરજી વિરુદ્ધ પાંદડું પણ નથી હલતું. એ વાત સાચી છે, આપણે બોલીએ છીએ. પણ ભગવાન 14 અને 15મા શ્લોકમાં બહુ જ સ્પષ્ટતાથી કહે છે કે હું તો કોઈનું પાપ નથી લેતો અને હું તો કોઈનું પુણ્ય પણ નથી લેતો. પણ અજ્ઞાનવશ 16મા શ્લોકમાં ભગવાન કહે છે અજ્ઞાન અને આવૃત, પણ અજ્ઞાનવશ એવો ને અજ્ઞાન છે એટલા માટે તેઓ એવું માની લે છે પણ હું કોઈનું પાપ અને પુણ્ય નથી લેતો. આ તો કર્મની વ્યવસ્થા છે કે કર્મની વ્યવસ્થા મુજબ વ્યક્તિ પાપ અને પુણ્ય કરે છે, એ એનું સ્વભાવને આધારિત છે. આ જન્મમાં આપણે જેટલા કર્મ કર્યા હશે એ કર્મના હિસાબે એક આપણી પ્રકૃતિ, એક આપણો સ્વભાવ બંધાશે, જે આપણા આગલા જન્મની અંદર આપણી પ્રકૃતિ અને સ્વભાવ બનશે. એટલે જીવ જે છે એક સ્વભાવ અને પ્રકૃતિને સાથે લઈને જન્મે છે, તો એ જ સ્વભાવ અને પ્રકૃતિને વશ તેઓ પાપ અને પુણ્ય કરે છે. આપણે જોતા હોઈએ છીએ કે દુષ્ટના ઘરે, હિરણ્યકશ્યપના ઘરે પ્રહલાદ જન્મે છે અને જ્યારે કોઈ સારા વ્યક્તિના ઘરે જે છે નરસિંહ મહેતાના ઘરે જુઓ તો એમની પત્ની જે છે એમને સાથ નહોતી આપતી. મીરાબાઈ જે છે તો એમના જ ખુદ પતિ રાણાએ એમને મારવાની પ્રયત્ન કર્યો હતો. એટલે ઘણી વખત આપણે સમજી નથી શકતા. 16મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે જેણે પોતાનું અજ્ઞાન જે છે એ જ્ઞાન કરીને નાશ પામે છે, તેને તેનું જ્ઞાન સૂર્યના પેઠે પરમાર્થ તત્વના પ્રકાશ કરે છે. શબ્દાર્થમાં આપણે સમજીએ તો ના જ સમજી શકીએ, પણ ભગવાન એવું કહે છે કે જે જ્ઞાની છે, જે મુનિ છે, જે યોગી છે, એ પોતાના જ્ઞાનથી અજ્ઞાનને નાશ પમાવે છે. એટલે કે જેમ જેમ જ્ઞાન આવતું જાય ને, જેમ કે મેં કાલે જ તમને ઉદાહરણ આપ્યું ને કે દરેક જીવની અંદર જ્ઞાન છે. નાના બાળકને સમજાવવું જ નથી પડતું, છતાં એને બધું જ આવડી જ જાય છે. આપણે એવું લાગે કે યાર આને કોણ આવું શીખાડતું હશે, કોણ એને હસતા શીખાડે છે, કોણ એને રડતા શીખાડે છે, કોણ એને ખબર પાડે છે કે ભાઈ ભૂખ લાગે, પીપી કરીએ તો રડવાનું, રડે એટલે માતાને ખબર પડે. આવું આને કોણ શીખાડે છે? પણ એને સહજ જ આવડે છે. એટલે દરેક જીવની અંદર જ્ઞાન તો છે, પણ એ અજ્ઞાનથી ઢકાયેલું છે. એટલે જે યોગીઓ અને મુનિઓ છે એ જ્ઞાનથી પોતાના અજ્ઞાનને ધીરે ધીરે દૂર કરે છે, ધીરે ધીરે નાશ પામે છે. અને
તેષામ આદિત્ય વ્રજ જ્ઞાનમ, એટલે કે જેવી રીતે આદિત્ય સૂર્ય જે છે, ગુજરાતીની અંદર એક બહુ જ સુંદર એવો શબ્દ છે અરુણોદય. અરુણોદયનો અર્થ થાય છે કે આપણે સૂર્યોદય બોલીએ છીએ ને, તો સૂર્યોદય એટલે સૂર્ય ઉદય થઈ જાય, સૂર્ય ઉપર આવી જાય ધરતીથી થોડો, આપણે જોઈ શકીએ કે સૂર્યનો ઉદય થઈ ગયો. પણ અરુણોદય એ છે કે બહુ જ વહેલી સવાર હોય, કે જ્યારે સૂર્યનો પ્રકાશ ધીરે ધીરે ઉપર આવતો હોય, આપણે સૂર્ય ન દેખાતો હોય તો આપણે સામાન્ય પ્રકાશ દેખાતો હોય, સવારના એકદમ બ્રહ્મ મુહૂર્તની વાત હોય કે લગભગ 6:45 સૂર્યોદય થવાનો હોય, તો તમે 6:15 6:30 આસપાસ યા 6 વાગ્યાની આસપાસ તમે જોશો કે થોડું થોડું દિવસનો પ્રકાશ જે છે થવા માંડ્યો છે, સૂર્યના પ્રકાશ જે છે ઉપર આવવા માંડ્યા છે, અરુણોદય થવા માંડ્યો છે, એક ગુજરાતી શબ્દ છે. તો જેવી રીતે સૂર્ય જેવી રીતે બહાર આવે છે ને, એવી જ રીતે એનું જ્ઞાન પણ બહાર આવે છે અને અજ્ઞાન ધીરે ધીરે નાશ પામે છે. તો એ બધું ક્યાંથી આવે? એ બધું આવે સત્સંગથી આવે, એ બધું સારા વાંચનથી આવે, આવી રીતે સારા જે ધ્વજારોહણ જોઈએ તો એ આવે. એવી રીતે ભગવાન સમજાવે છે કે યોગીઓ અને જ્ઞાનીઓ, જે 13મા શ્લોકમાં પણ ભગવાને સમજાવ્યું હતું કે યોગીઓ કેવી રીતે શુદ્ધિ કરે છે, કે જે પોતાના, અને આપણે સમક્ષ સુંદર એવી ભગવાન શ્રી દ્વારિકાધીશની ધ્વજારોહણ ખુલી ગઈ છે. બ્લુ, સફેદ અને ગુલાબી રંગની ધ્વજારોહણ. આજની આ ધ્વજારોહણ કાલિદાસ વિઠ્ઠલદાસ સોમૈયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું. તો 13મા શ્લોકમાં 11મા શ્લોકમાં ભગવાન આપણે સમજાવ્યું હતું કે યોગીઓ શુદ્ધિકરણ કરતા હોય. કેવી રીતે શુદ્ધિકરણ કરતા હોય? કે શરીરને તેઓ સ્નાનથી શુદ્ધ કરે, મનને તેઓ ધ્યાનથી શુદ્ધ કરે, ધ્યાન કરીને મનને શુદ્ધ કરે, અને બુદ્ધિને સતત સત્ય વસ્તુઓથી જે છે એ શુદ્ધિકરણ કરે. જે સાચું છે, ભૌતિક સુખ નહીં, પણ જે ભગવાનનું સુખ છે, જે નામ જપ છે, જે ભગવાનનું સત્કાર્ય છે, એવી સત્કાર્યથી સત્યથી જે છે એ બુદ્ધિને શુદ્ધ કરતા હોય છે. અને જ્યારે શુદ્ધિકરણ થતું હોય ત્યારે એનું જ્ઞાન પ્રદીપ્ત થતું હોય. મેં કીધું ને કે લાકડાની અંદર તો અગ્નિ છે જ, આપણે નથી દેખાતી, એવી જ રીતે આપણી અંદર જ્ઞાન છે જ, આપણે નથી દેખાતું. પણ જ્યારે આપણે કોઈના સત્સંગની અંદર જઈએ, કોઈ આવા લાઈવ ધ્વજારોના વિડીયો જોઈએ, જ્યારે કોઈ આપણા પૂર્વજન્મના પુણ્ય હોય અને ભગવાન દ્વારિકાધીશની અનુકંપા હોય, ત્યારે જરૂરથી એ આપણી અંદર રહેલું જ્ઞાન જે છે એ બહાર આવતું હોય છે, પ્રદીપ્ત થતું હોય છે. તમે વિચારો કે આપણે નાના હોઈએ ત્યારે આપણે ચોકલેટથી પણ માની જતા હોઈએ. કોઈ કહે તો તને ચોકલેટ આપું તો મારું આ કામ કરી દે, આપણે ફટથી દોડીને કામ કરી દઈએ છીએ. પણ એ જ વ્યક્તિ જ્યારે 20 વર્ષનો થાય અને એને કહેવામાં આવે કે જા ચોકલેટ દઉં, પેલું કામ કરી આવો, કોઈ કહે જ નહીં. કારણ કે આપણે જ્ઞાન હવે આવી ગયું છે કે ચોકલેટથી એવું કામ નથી કરાતું. જેવી રીતે જ્ઞાન આવે ને એ રીતે ભૌતિક વસ્તુઓ છૂટતી જાય. યોગીઓ છે, મુનિઓ છે, એ જ્ઞાન સંગ્રહ કરવાનું કરે છે ચાલુ. એટલા માટે એની અંદર અજ્ઞાન દૂર થાય છે, મોહ માયા દૂર થાય છે, અને ભગવાનનું સાતિત્ય અને ભગવાનનું સામીપ્ય હંમેશા ઝંખે છે. દ્વારકા જવાનું હંમેશા મન થાય તો સમજજો કે આપણી અંદર ધીરે ધીરે જ્ઞાન જે છે ઉઠી રહ્યું છે. રોજ 11:15 થાય અને વારે વારે મોબાઈલની નોટિફિકેશન જોવામાં આવે કે ભાઈ દ્વારકા ટુડે લાઈવ થયું કે નહીં. મને ઘણા એવા લોકો મેસેજ અને ફોન પણ કરે છે કે ભાઈ અમે રાહ જોતા હોઈએ છીએ 11:15 આસપાસ કે ફેસબુકમાં નોટિફિકેશન આવ્યું કે નહીં. અને ઘણી વખત કામમાં હોય તો થોડી વાર રહીને પણ અમે જરૂરથી લાઈવ ધ્વજારોહણ જોઈએ છીએ. તો માનજો કે આપણી અંદર એ અરુણોદય છે જે એ શરૂ થઈ ગયો છે. અને આજે જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે ખાસ દ્વારકા ટુડે પરિવાર વતી આપ સૌ કોઈને હનુમાન જયંતિની શુભકામનાઓ. ભગવાન હનુમાનજી જે જ્ઞાનદાતા છે, બલબુદ્ધિ વિદ્યાના દાતા છે, આપણી અંદર રહેલા અજ્ઞાનને દૂર કરે અને જ્ઞાનનો અરુણોદય કરાવે, એવી આપ સૌ કોઈને દ્વારકા ટુડે પરિવાર વતી, વૃંદા પાઢિયા વતી હનુમાન જન્મ પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની મંગલા આરતી અને લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વઘાસિયા શીતલ, જય દ્વારકાધીશ. નિધિ પાઢી આપણી સાથે છે, હિમાંશુભાઈ ભાઈ આપણી સાથે છે, જય દ્વારકાધીશ. હિતેશ આદિત્ય પોરબંદરથી, જય દ્વારકાધીશ. કંજારિયા રીના, જય દ્વારકાધીશ. યતીન ગોકાણી પોરબંદરથી, જય દ્વારકાધીશ. યતીનભાઈ ગોકાણી ખાસ યાદ કરીશ કે એમણે મને સ્પેશિયલ ફોન કરીને જણાવ્યું હતું કે હું ફેસબુકની હંમેશા નોટિફિકેશનની રાહ જોતો હોઉં છું અને લાઈવ ધ્વજારોહણ રોજ જોઉં છું. જે હમણાં જ મેં વાત કરી હતી એ આપણી સાથે છે, યતીન ગોકાણી, જય દ્વારકાધીશ. તો ફરીથી મળીશ
મેહુલ પરમાર, મેહુલ ઠાકોર, જય દ્વારકાધીશ. કૌશિક, જય દ્વારકાધીશ. રમેશભાઈ, જય દ્વારકાધીશ. લીના દીપક શાહ, જય દ્વારકાધીશ. પરેશ પ્રજાપતિ, જય દ્વારકાધીશ. કિશોર પટેલ, જય દ્વારકાધીશ. નીલમ ચાવડા, જય દ્વારકાધીશ. ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ. સૌને જય 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 દ્વારકાધીશ.